જે પ્રકારે 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના ગુજરાતમાં શાસન દરમિયાન માત્ર ને માત્ર આપણને વાયદાઓ મળ્યા છે, વચનો મળ્યા છે. દેશના વડાપ્રધાન મોદીજી એક બાજુ ખેડૂતની આવક ડબલ કરવાની વાતો કરે છે, આત્મનિર્ભર ભારત બનાવવાની વાતો કરે છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીને સરકારની એવી તો કઈ નીતિઓ છે અમને સમજાતું નથી કે અનાજનો ભાવ દિવસે ને દિવસે વધતો જાય છે અને અનાજ ઉગાડનાર ખેડૂત દિવસે ને દિવસે ગરીબ થતો જાય છે. આ ધરતી માતા પર એ ધરતી માતાને ખેડીને જ્યારે ખેડૂત બીજ મૂકે છે, પોતાના સમગ્ર કુટુંબ પરિવાર એમાં પસીનો વેવડાવે છે. સૂકો દુકાળ હોય, લીલો દુકાળ હોય, અતિવૃષ્ટિ હોય, માવઠાનો માર હોય, ખાતરની અછત હોય, રાત દિવસ ઝેરી જાનવરોની ચિંતા કર્યા વગર જ્યારે આપણા ખેડૂત ભાઈઓ પોતાનો કાચો માલ લઈને જ્યારે માર્કેટમાં જાય છે, ત્યારે પોતાના ભાવ પણ પોતે કરી નથી શકતા. પોતાના માલનો ભાવ બીજા વેપારીઓ કરે છે અને આ વેપારીઓ દ્વારા, એમના ભાજપના મળતિયાઓ દ્વારા જે કટકી કરવામાં આવે અને એ કટકીના કડદા પ્રથા સામે આ વિસ્તારના ખેડૂતો જ્યારે લડ્યા, આ વિસ્તારના આગેવાનો રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામરળિયા, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીએ આ જગતના તાત અને ખેડૂતના નેતાઓ પર લાઠી ચલાવી છે. ત્યારે આ મંચ પરથી મેં કહેવા માંગુ છું, ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને, તમે મંત્રીમંડળ બદલવો છો, તમે નવા નવા મંત્રી લાવશો, પણ આવનારા દિવસોમાં ગુજરાતનો તાત, આ ગુજરાતનો ખેડૂત તમારી સરકાર બદલી દેવા માટે તૈયાર થઈ ગયો છે.